નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ફરી વિવાદમાં આવતા હોબાળો। વેપારીઓના સભ્ય નોંધણીમાં આગેવાનોની આનાકાનીથી રોષ। પોરબંદર સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો વધારો। ભાવ વધારાને લઈને પોરબંદર જિલ્લામાં 10 લાખનું વધશે ભારણ। પોરબંદરમાં ચોપાટી ગેટની કામગીરીમાં વીજ ચોરીનો દંડ વિવાદમાં। વીજ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને માત્ર ₹15,000નો જ ફટકારાયો દંડ। બરડા પંથકના કુણવદર ગામે તંત્ર દ્વારા કરાઈ ડિમોલિશનની કામગીરી। રોજડા ગામ તરફ જતા રસ્તે 2 ખેડૂતોએ પેશકદમી કરતા થઈ કાર્યવાહી। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે, જેમાં ફરી ચૂંટણીનો હુકમ અને નવા સભ્યોની નોંધણી સહિતનો હુકમ થયો હોવા છતાં આગેવાનો વેપારીઓની સભ્ય તરીકે નોંધણી કરવામાં ગલ્લાતલ્લા કરતા હતા, જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળતો હતો। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ રાજકોટ ચેરિટી કમિશનર કચેરી સુધી પહોંચ્યો હતો, જે વિવાદ લાંબા સમય ચાલ્યા બાદ કમિશનર કચેરીનો ચુકાદો આવ્યો છે, જેમાં આગામી દિવસોમાં ચૂંટણી કરવી અને હાલ તારીખ 15 સુધીમાં નવા સભ્યોની નોંધણી પણ કરવી તેવો ચુકાદામાં ઉલ્લેખ પણ હતો। તેમ છતાં આજે કેટલાક વેપારીઓ સભ્ય નોંધણીના ફોર્મ ભરવા માટે બિરલા હોલ ખાતે આવેલ ચેમ્બર ઓફ કોમર્સની કચેરી ખાતે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં હાજર રહેલા ચેમ્બરના આગેવાનો અને સ્ટાફ ફોર્મ સ્વીકારવાની ચોખ્ખી ના કહી દીધી હતી, જેને લઈને વેપારીઓમાં જબરો રોષ જોવા મળ્યો હતો। તો જેમની મુખ્ય જવાબદારી છે તેવા નલિનભાઈ કાનાણી સહિતના આગેવાનોએ આ વેપારીઓના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા, જે અંગે વેપારીઓએ પોરબંદરના તમામ મીડિયાઓને જાણ કરતા મીડિયાની ટીમ બિરલા હોલ ખાતે પહોંચી ગઈ હતી અને જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ સહિતના લોકોએ નલિન કાનાણીને વેધક સવાલ કર્યા હતા। આપણે એનું કારણ છે કે જ્યાં સુધી ઓફિસ સમય છે સ્ટાફ નથી એ ઓફિસ બેરરે ના બેસવાનું હોય કે કોઈ સભ્યએ ના બેસવાનું હોય એના માટે કોર્ટે હુકમ કર્યો છે આજે સ્પેશિયલ છેલ્લો દિવસ છે ગઈકાલે હુકમ થયો છે એટલે બેસવું પડે એવી કોઈ જોગવાઈમાં હુકમમાં નથી મેં વાંચેલો છે જ્યાં સુધી મારા આધાર પુસ્તકમાંથી મળે છે ઓફિસ આખા ગામમાં ફરે મને ઘણા આવીને હવારે વચાવી ગયા આજ હવારે ઘણા આવીને મને વચાવી ગયા હમણાં બોલો છો કે મેં વાંચ્યો છે હા મને નથી મળ્યો કોઈ માણસ કહી જાય તો મારે સાંભળવું પડે સાંભળ્યો કે વાંચ્યો સાંભળવું પડે વાંચવું પડે કોઈ દે તો દેખાડે તો વાંચું તમે હમણાં આપો હુકમ તો મારે વાંચવું કે ના વાંચ્યો છે કે સાંભળ્યો છે બે કર્યું છે અચ્છા તો વાંચ્યો છે તો ખ્યાલ જ છે હુકમમાં હું છે ભાઈ 19 પાનાનો હુકમ 1 મિનિટમાં બાપુ ના હોય વચ્ચે કોઈ માણસ મેં નથી કોઈ માણસ ઉપર જમો તમે નજર નાખી શકો કે આ હુકમ આવ્યો નલિનભાઈ એવું નથી કર્યું તમે કહો છો કે વાંચ્યો છે ઉપર ચલો વાંચ્યો છે કે ભાઈ હુકમ થઈ ગયો છે પણ એ 19 પાનાનો હુકમ છે અચ્છા 19 પાનાનો હુકમ છે અચ્છા તો કેમ વાંચતા કેટલી વાર લાગી વાર લાગે ને એમાં હાથમાં આવે રૂબરૂ કોઈ આપણને આપે તો થાય તો પછી એટલે કોઈ તમારે શીખવાય જ નહીં કહી દો મને હુકમ મેં કે શીખાયરા છે તો એમ નહીં તો આ બદલે તમે કહી દો ભાઈ મને કોઈ હુકમ નથી કર્યો સ્વીકારતો નથી મેં ક્યાં સ્વીકાર્યા એક ફોર્મ મેં સ્વીકાર્યું નથી મેં કોઈને વાત નથી કરી મેં કોઈને હા નથી પાડી તો હું તો અહીં સ્ટાફને બોલાવ્યા છે એટલે જાણવા માટે આવ્યો છું કે સ્ટાફ છે કે નહીં એટલે મેં ચાવી લગાવી અત્યારે કોર્ટના હુકમ મુજબ બધાય આ વેપારી બધા આવ્યા છે તમારે એટલે કહી દો મારી પાસે કોઈ છે ને હું સ્વીકારતો વાત પૂરી થાય કઈ વાંધો નથી જેને દેવી હોય ને છૂટ અમે તમે કહેતા હશો તો લઈ લેશું અમને કોઈ વાંધો નથી વેપારીઓની ઈચ્છા હશે એમ કારણ કે સંસ્થા વેપારીની છે વેપારીઓ કે એમ કરશું આપણે અમને બપોરે દેવા આવ્યા તો લીધી નહીં અમારી અરજી બપોરે દેવા આવ્યા ત્યારે લીધી નથી અમારી અરજી બપોરે 12:30 વાગે અમે આવ્યા હતા ત્યારે લીધી નથી અરજી મારા વકીલને મેં હમણાં પૂછ્યું મને કે તમે તમારી અરજી લઈ લ્યો તો બપોરે શું કામ ના પાડી મને વકીલ નતો મળ્યો કોર્ટમાં હતો તો બપોરે સુભાષભાઈ ને મિલન ને બધા બેઠા હતા આપણે એને નહીં ખબર હોય તો આ એમને બેહાડ દીધા હતા તમે પૈસે તો ખરા ને માણસ રાહ જોવે સ્ટાફની સાથે વાત થઈ છે કે તમને વહીવટ હેન્ડઓવર કરવા આવીએ છીએ નથી આવતા તો રાહ જોઈએ છીએ અત્યારે રાહ જોઈએ છીએ સ્ટાફ આવે કામગીરી થાય રોજ કામગીરી કરવાની થશે ને હવે તો આ 2.5 મહિનાથી કોઈ ના આવે મમતા બેનર્જી નહોતા હોતા મારે શું કરવું ક્યારે
હા અમે જ આવ્યા હતા ને કાલે સ્ટાફને બોલાવ્યો હતો આજે હતા કાલે હતા પણ આજે આવવું તો પડે ને અમારે જાણકારી મેળવે કે હું હાલે સ્ટાફ નથી 100% નથી ચાવી મંગાવી લીધી આ રહી અત્યારે ખોલીએ બેસવાનું જ છે સાંભળ્યું ને? ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટી નલિન કાનાણીએ પોતાને ચેરિટી કમિટીનો હુકમ મળ્યો હોવાનો પણ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં પરંતુ દરેક સવાલોના જવાબમાં ગલ્લા તલ્લા કર્યા હતા. તો બીજી તરફ પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સના લોકો બપોરે ઓફિસ બંધ કરીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ મોડે સુધી પરત ન ફરતા સભ્ય નોંધણીના ફોર્મ ભરવા આવેલા વેપારીઓમાં રોષ સર્જાયો હતો. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં નવા સભ્યની નોંધણી માટે ચેરિટી કમિશનરનો હુકમ હોવા છતાં સ્થાનિક આગેવાનો ગલ્લા તલ્લા કરતા હતા. એટલું જ નહીં પરંતુ બપોરે ઓફિસ બંધ કર્યા બાદ 3:30 વાગ્યાનો સમય હોવા છતાં 4:30 વાગ્યા સુધી કોઈ સ્ટાફ કે આગેવાનો દેખાયા ન હતા, જેને લઈને ત્યાં સભ્ય નોંધણી માટે આવેલા વેપારીઓમાં ભારે રોષ જોવા મળતો હતો. જોકે આ અંગે મીડિયામાં બ્રેકિંગ ન્યૂઝ પ્રસારિત થતા નલિન કાનાણી તુરંત દોડી આવ્યા હતા અને ચાવી ન હોવાથી ઓફિસ ન ખુલી હોવાના ગાણા ગાયા હતા. એટલું જ નહીં પરંતુ પોતાને ચેરિટી કમિશનરનો ઓર્ડર મળ્યો જ નથી તેવા ગાણા પણ ગાયા હતા. ઓફિસ સમયનો હમણાં છેલ્લા ઘણા વખતથી કોઈ ટાઈમ નિર્ધારિત રહેતો નથી. આજે ચેરિટી કમિશનરનો આદેશ હતો, ગંભીરતા સમજીને તમારે 3 વાગે વેપારીઓ બધા ઊભા હતા તો તમારે ગંભીરતા સમજી વહેલી ખોલી નાખવી જોઈએ કે શું? આમાં 1.5 કલાક મોડી ખોલી નહોતી. ચાવી આપની નજર સામે જ મંગાવવામાં આવી છે ત્યારબાદ અમે ઓફિસ એક નાટક હતું એમ વેપારીઓ કહે છે. ચાલી નહોતી મંગાવવામાં આવી રીતે એક નાટક હતું. એ તો બધા અંગત વિચારો હોય ને. એમની 1.5 કલાક મોડી ખોલી તો હવે હું સમય રહ્યા ત્યાં 1.5 કલાક. અમે કોઈ પેઇડ માણસો નથી અહીંયા. અમે સેવા કરવા માટે આવીએ છીએ. જ્યાં સુધી અમારી સક્ષમતા હશે, જ્યાં સુધી અમારી ફિઝિકલી એબિલિટી હશે ત્યાં સુધી અમે પ્રયત્ન કરશું કે 7 વાગ્યા સુધી બેસવાની કોશિશ કરીએ. કદાચ મારે વચ્ચે કામ આવે વ્યક્તિગત મારા બિઝનેસનું મારા પરિવારનું તો હું જઈ પણ તમે એક જ છો અહીંયા, બીજો કોઈ જવાબદાર અત્યારે તો હું એક છું. નહીં કોઈ છે જ નહીં. ઓર્ડર પ્રમાણે કોઈ જવાબદાર એકને જોઈ જવાબદારી છે એવું કંઈ નથી પણ દરેકના પોતપોતાના ના કામ તો બીજા હોદ્દેદાર કે તમારે કામ સમય તો મર્યાદા જરૂર નથી. અહીંયા કામ આવું તો જરૂર કાયમ રહે તો વેપારી ક્યાં જાય? વેપારીઓની લાઈન લાગી, છેલ્લો દિવસ છે, વેપારી ફોર્મ ભરવા સ્ટાફે માટે આવવું જોઈએ. આવે. અમે સ્ટાફને કહી દીધું છે. સ્ટાફ આવી જ જશે. આ તો સ્ટાફ કોણ? સ્ટાફ આ ભાઈ છે. એ 7 વાગ્યા સુધી જ આવે. સ્ટાફની નોકરી નિર્ધારિત સમય પર. સ્ટાફ કોણ બતાવો છો? અત્યાર સુધી પરસોત્તમભાઈ કાણકિયા હતા. જે આ હાજરમાં છે અત્યારે નથી. અત્યારે એ બીમાર છે. બીજા બીમાર તો છે. અત્યારે સ્ટાફ મહિનાનું છે અત્યારે? હા અત્યારે સ્ટાફ મહિનાનું છે. અચ્છા, કોર્ટે હુકમ કર્યો તો કોર્ટના હુકમનું કઈ પાલન કોર્ટનો કરવાનું? હુકમ અહીં મળ્યો જ નથી હજી. ગઈકાલે બીસીમાં તમે એમ કહો છો કે તમે બીસી તમારી જ છે. એ સિસ્ટમ મુજબ જે વાથી બીસી કોર્ટ બીસી એટલે મહત્વનું છે. પીસી એટલે એવી કોઈ ગેરંટી થી મેં નહોતું કીધું કે મને ઓર્ડર મળી આજે ગયો છે. લગભગ માફી માંગાવી હમણાં માફી માંગુ પીસી કરી તેની બોલ્યા. એમ નહીં, મારી ભૂલ હતી એમ. હા હા એ જ ના આજ મેન મુદ્દો જે છે ને નરેનભાઈ ભૂલ કરી ગયા આ ઉંમરે થાય મોટી ઉંમર હોય તો ભૂલ તો થાય ને. તો વેપારી પ્રમુખ તરીકે કેમ તમે ક્યાં સ્વપ્ન પ્રમુખ થવાની વાત જ ક્યાં છે? તો નલિનભાઈ આપ ખુદની જાતને વેપારી આગેવાન ગણાવો છો, ક્યાં અંશે ગણાવો એ છો? હું ગણાવું છું, મારા વિચારો છે. તમારે એની લોકોએ સાથે માની ન લેવાય એવું એ મારો અંગત બાબત છે, મારી વ્યક્તિગત બાબત છે. હું મારી જાતને ગમે માની આપો, બિરુદ આપી શકું. એને તમારે માનવું ન માનવું એ તમારી ઈચ્છાની વાત છે. જાતને ગમે માની આપે એમાં કોઈ લોકો વેપારીઓ કઈ મનમાં ન લેવું જ છે ને. એનું કઈ કોઈ શું છે, તમે કહો છો એમ બધું નથી થવાનું. ના ના એમને તમે તમારી જાતને ગમે માની લે, વેપારીએ ન માનવું હોય ભાઈ છે ને, એવો વેપારી એવો આગળ માનું સંદેશ છું. તમારો છે ને. લોકોએ સ્વીકારેલો છે, તમે ન સ્વીકારો એ તમારી ઈચ્છાની વાત છે. લોકોએ સ્વીકારેલો જ છે મને. ના ના બે ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી નલિન કાનાણીએ સ્ટાફ ન હોવાના અને પોતાને ઓર્ડર ન મળ્યો હોવાના ગોળ જવાબો તો આપ્યા છે. એટલું જ નહીં પરંતુ પોતે વેપારી આગેવાન છે તેવું પોતે માને છે. ગામ કે વેપારીઓ જે માને તેઓ ઉડાવ જવાબ પણ મીડિયા સમક્ષ આપી દીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટી નલિન કાનાણી સભ્ય નોંધણીને લઈને આજે ખૂબ વિવાદમાં રહ્યા છે. જોકે અગાઉ તેઓ પણ પ્રમુખ હતા ત્યારે ખાસ કોઈ વિકાસના કામો ન થયા હતા તેવો આક્ષેપ થયા છે. તેમજ કોઈ પણ જાતની માહિતી ન હોવા છતાં ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ પર કરી દીધી હતી. જોકે આજે તે અંગે પોતે માફી માંગી છે.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ આજ દિનભર રહ્યો હતો. હાલ નલિન કાનાણી સહિતની ટીમને ચૂંટણીની જવાબદારી સોંપાય છે. ત્યારે અગાઉ તેઓ પ્રમુખ હતા ત્યારે ક્યાં વિકાસની કામગીરી થઈ તે અંગે પત્રકારોએ સવાલ કરતા નલિન કાનાણીએ કોઈ ચોખવટ કરી ન હતી. એટલું જ નહીં પરંતુ ગઈકાલની વિવાદિત પ્રેસ કોન્ફરન્સ અંગે પણ પોતાની ભૂલ સ્વીકારી હતી. આવ્યા હતા, અમને પૂછીને નહોતા આવ્યા. લોકોનો ઓર્ડર મળી ગયો તો કે છેલ્લી તારીખ છે એટલે આવ્યા હતા. લોકોને મળ્યો હોય પણ જ્યાં સુધી અમને સૂચના બીજા ન હોય, નંબરમાં અમારી તમે હવે આ પાસે પ્રમુખ થવાનો દાવો કરો છો જિજ્ઞેશ કારિયાની સામે પ્રમુખ છે જ લડીને નહીં. પ્રમુખ તમારી છે જ કમિટી આવશે એવા દાવા છે. પ્રમુખ કોઈ છે જ નહીં. તમે આને કાઢી હજી ફરીથી એમ યાદ નથી કરજો. જિજ્ઞેશ પ્રમુખ કારિયાને કોઈ છે જ કાઢીને નહીં. જે લડાઈ તમારી હાલે છે જિજ્ઞેશ ઓફિસે કારિયા હતા જ નહીં, એને કાઢવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત અગાઉ થતો તમારી નથી. કમિટી હતી કે અગાઉ નથી વર્ષો પહેલાની વાત છે કે જ્યારે ત્યારે અમે આપણે સંસ્થા હું ચેમ્બરનો વિકાસ કરી દીધો. જે થયું હોય નજર સામે જ છે ને. ના પણ તમે પ્રમુખ હતા તમને ખ્યાલ પણ હોવો જોઈએ ને કે 15 ભૂલાઈ વર્ષ ગયું. થયા, આ ગામે બધા વિકાસ જોયેલા જ છે ને. ના, પણ 15 વર્ષ થયા આ વાત. તો તમને હું યાદ જ્યારે નથી? હતો ત્યારે. હું જ્યારે પ્રમુખ હતો ગામે યાદ રાખવાનું કે 15 વર્ષ થયા. હા, એ પણ- જૂની વાર્તાઓ અત્યારે ના કર્યો છે રાજા વિકાસ કે સાહેબની વાત નહીં? યાદ કરવાથી કોઈ મતલબ ના 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 નથી. જૂની વાત યાદ કે લોકોને ખબર પડે ને કે આપણે અગાઉ પણ અગ્રણી હતા તો અહીંયા ખાલી વાતું ના બનતા જ્યારે હતા જ્યારે કે જરૂર વિકાસ પડશે હતો. ને ત્યારે અમે અમારે કામગીરીની યાદી લઈને આવશું. નલિનભાઈ આ પોતાની પ્રસિદ્ધિ માટે થઈને ગઈકાલે મીડિયા પાસે આપ ખોટી આપની પ્રસિદ્ધિ જે એ મેળવી આપનું મંતવ્ય છે ને આપના અંગત વિચાર છે, આપની પાસે રાખો. ના પણ કોઈ જાતના ઓર્ડર વિના આપે જે બણગા ફૂંકાતા એટલે કેવું પડે? લોકોને કોઈ પણ જાતના ઓર્ડર વિના આપે જે બણગા ફૂંકેલા છે આપ પાસે ઓર્ડર નથી તો આપ કેમ ટીસી ની જાહેરાત કરો છો? અને મને પાછું વચન લોકોની પણ આપો તો ઈચ્છા આમ હતી. કરીશ તેમ મારી પાસે કરીશ. અહીં મીડિયાના પત્રકારો આવ્યા હતા અને મેં માન આપીને એમને જે કંઈ જવાબ જોતો હતો એ મેં આપ્યો છે. ના ના મીડિયાને જવાબી જોતો જ નતો કે તમે શું કરશો તમે આપ્યો છે. કદાચ મારી તમે ભૂલ થઈ બણગા ગઈ ફૂંકા છે, હશે. તમે. એમ માની લ્યો કે મારી ભૂલ થઈ ગઈ હતી. બીજી વાર આપણે પ્રેસ કોન્ફરન્સ નહીં કરીએ. હાલો ભાઈ ભૂલ મારી આઈ બ્રેક કરજો. પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સમાં સભ્ય નોંધણી માટે વિવાદ સર્જાયા બાદ અંતે નલિન કાનાણી અને તેમની ટીમ આવી ત્યારે જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા અને ખબર જગતના મેનેજિંગ તંત્રી જયેશભાઈ જોશીએ નિયમનું ભાન કરાવતા કાનાણી અને તેમની ટીમે વેપારીઓના ફોર્મનો સ્વીકાર કર્યો હતો. જોકે તેમ છતાં વેપારીઓને રિસીવ કોપી ન આપતા રોષ જોવા મળ્યો હતો. સવારે 12:30 વાગે આવ્યો તો મારી અરજી લેવામાં આવી નથી કે નવા કોઈ બનાવવાના થતા નથી, તમે જાઓ એ કે પાછા એ કે આમાં જૂની પેઢીમાં કે નવા નામ નાખવાના હોય એનું જ છે એ કે નવા સભ્ય બનાવવાનું છે જ નહીં. અત્યારે તો સેવા માટે લીધા તો એ લોકો. આ લોકોને વેપારીને હેરાન કરવાની જ પ્રવૃત્તિ હતી ને. સવારે 2-3 ધક્કા ખવડાવ્યા તો કેવા માટે ધક્કા ખવડાવ્યા? સવારે પેલા લઈ લીધી હોત તો અમારે પાછો ધક્કો ન થાત ને. હવે નવા સભ્યો માટેની મારી 20 વર્ષ પહેલાની અરજી દીધેલી છે, હજી કોઈ પણ એમાં કોઈ અપડેટ નથી થયેલું. આજ પેઢીની 20 વર્ષથી જે આપેલી છે પણ એનું કોઈ પણ જાતનું અપડેટ નથી થયેલું. અત્યારે કે બપોરે નહીં લેવામાં આવે તો મીડિયા છે એટલે રાજભાન બધા આવ્યા એટલે લેવામાં આવી, બાકી મજબૂરીથી લેવામાં આવી. પાસ થાય કે નહીં થાય અમને ખબર નથી. મારું નામ પૂજારીના પરમાર છે. અમે સવારના 2 ધક્કા ખાધા હતા, પછી અમે 3:30 વાગ્યાના એવા કન્ટિન્યુ બેઠા હતા. 4:30 વાગે છે જે હોદ્દેદારો આવ્યા ને ઓફિસનું તાળું પણ નતા ખોલતા, બરાબર. અત્યારે ફોર્મમાં જે ઓસીમાં સહી કરવાની હતી સહી પણ નતા કરતા. એમને જ અમારી પાસે સ્વીકાર્યા છે. આના ચેમ્બર ઓફ કોમર્સના જે સભ્યનું ઓલું હતું એના માટે અમે ફોર્મ અરજી દેવા માટે આવેલા હતા. હા, આજરોજ અમે બધા વેપારી મિત્રો પોરબંદરના પ્રતિષ્ઠિત વેપારી મિત્રો અત્રે ચેમ્બર ઓફ કોમર્સના પટાંગણમાં જ અમે અહીં ઊભા છે. કેમ કે બપોરથી અમે આજે છે ને અહીંયા ચેમ્બર ઓફ કોમર્સના ઓફિસ છે ત્યાં આવ્યા હતા. પેપરમાં માનનીય ચેરિટી કમિશનરે કીધું હતું કે 15/5/2026 શુક્રવારે આજે સભ્ય બનાવવા માટેનો છેલ્લો દિવસ હોય એવો કોર્ટે હુકમ કરેલો હતો. એટલે અમે 12:30 બપોરે અહીંયા આવ્યા હતા. પણ અહીંના હોદ્દેદારો એમ કીધું કે અમારી કોઈ આમાં ઓલી નથી કે અમે સ્વીકારી ન શકીએ. તો પછી અમે બપોરે પણ આવ્યા પાછા 3:30, ત્યારે ઓફિસ બંધ હતી, તાળા ખોયલા નહોતા, સ્ટાફ હાજરમાં નહોતો. તો મારી માનનીય ચેરિટી કમિશનરને આટલી વિનંતી છે કે તમે આ બધા ઓર્ડર આપો છો કોર્ટ, તો એનો કોર્ટનો હુકમનો અનાદર આ લોકો કરે છે, તો એના ઉપર કન્ટેમ ઓફ ધી કોર્ટ થાય છે. કેમ કે બપોરે જઈમાં વગરના વેપારીઓ બધા હેરાન થાય છે ને 15 તારીખ આજે છેલ્લી છે, એવા કોર્ટનો હુકમ છે, તો શા માટે 4:30 ઓફિસ ખોલવામાં આવી? જાણી જોઈને કે આની પાછળ કોઈ પોતાની દિલી મુરાદ છે કે વેપારીઓને હેરાન કરવામાં આ લોકોને મજા આવે છે? તો મારી ચેરિટી કમિશનર સાહેબ અને અહીંના આગેવાનો જે હોદ્દેદારો એમ કહે છે કે અમે હોદ્દેદારો છીએ પણ નથી. અને અમે તો એ પણ કીધું આટલા સભ્ય આવ્યા છે 50 થી 60 જેટલા સભ્ય થવા માટે, તો એમ પણ કીધું
કે અમે ફી પણ ભરવા તૈયાર છે, તમારા ધારાધોરણ મુજબની જે ફી હોય એ અમે ભરવા તૈયાર છે, છતાં એ લોકોએ અમને ઓસીમાં સાઇન કરવાની પણ ના પાડી દીધી. તો આ અમને એ વિચાર થાય છે વેપારીઓના આટલા ટાઈમ છે કે આ કેવો કોર્ટનો હુકમ કહેવાય, કે શું આમાં ચેરિટી કમિશનરે આવી કોઈ ભૂલ રાખી દીધી છે કે પછી આ હોદ્દેદારો છે એ જાણી જોઈને વેપારીઓને આવી રીતના બનાવે છે. તો મારી ચેરિટી કમિશનર સાહેબ અને અહીંના કહેવાતા આગેવાનો બધા એને ખાસ વિનંતી છે કે આ બાબતે અંગત રસ લઈને વેપારીઓ પોરબંદરના હેરાન ન થાય અને એનું સભ્યપદ મળે, કેમ કે આના માટે અમે છે ને સાહેબ છેટ સુધી લડી લેશું. કેમ કે આજે 28 વર્ષથી પેઢી હોય છે અને જો ચેમ્બર પોરબંદર એનું નામ જ છે ચેમ્બર પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એટલે કે વેપારીઓની સંસ્થા, ને એમાં જો વેપારીને સભ્ય બનાવવામાં ના આવે તો આ કેટલી હદે હું ચેરિટી કમિશનર સાહેબને એ પણ વિનંતી કરું છું કે આ પર્સનલ આમાં ઇન્ટરેસ્ટ લઈ અને આ લોકોને જોવો કેટલા મેમ્બર છે, કેટલી પેઢી છે ગામમાં પોરબંદરમાં કે જાણી જોઈને બનાવવામાં નથી આવતા. તો વેપારી મિત્રો હેરાન ન થાય એટલે અમે અહીંયા 3:30 વાગ્યાના બેઠા હતા અને બધી મેમ્બરની સભ્યપદની અરજી અમે નલિનભાઈ કાનાણી અને હોદ્દેદારો જે ઓફિસમાં બેઠા છે એ બધાને સુપરત કરેલ છે અને એનો વિડીયો પણ ઉતારેલો છે. તો આ બાબતે યોગ્ય કરવા જોઈએ. સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે ભાવ વધારો થયો છે, જેમાં પોરબંદર જિલ્લામાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે રોજનું 10 લાખથી વધુ રકમનું આર્થિક ભારણ વધ્યું છે. દેશમાં હાલ પેટ્રોલ ડીઝલની અછત જોવા મળી રહી છે, જેમાં ખાડી દેશોમાં યુદ્ધને લઈને સમુદ્રી માર્ગ બંધ હોવાથી ક્રૂડ ઓઇલની અછત જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી ટેન્ડરોની અવરજવર પર પ્રતિબંધ છે, જેથી સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વાતો ચાલી રહી હતી. ત્યારે ગુરુવારે રાત્રિના 12 વાગ્યાથી પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પેટ્રોલ અને ડીઝલમાં રોજની 3 લાખ લીટરથી વધુ વેચાણ હોવાથી રોજ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી રોજનું ₹10 લાખનું ભારણ વધશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 52 બેઠકો પર બહુમતી મેળવી છે. ત્યારે અગાઉ ભાજપ દ્વારા 15 મેના રોજ સામાન્ય સભા યોજી મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરવાની હતી, પરંતુ કોઈ કારણસર હવે 19 મે બાદ પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવશે તેવું જાણવા મળે છે. પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકાની પણ પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આ પ્રથમ ચૂંટણીમાં જ ભાજપે રેકોર્ડ સર્જ્યો હતો અને તમામ 52 બેઠકો પર ભાજપના જ ઉમેદવારોની જીત થઈ હતી. ત્યારે ભાજપે બહુમતી મેળવતા પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર સહિતના પદાધિકારીઓ માટે સેન્સ પણ યોજવામાં આવી હતી. આ સેન્સ દ્વારા 15 મેના રોજ મનપા ખાતે પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણસર હવે મનપાની પ્રથમ સામાન્ય સભા આગામી 19 મે બાદ યોજવામાં આવશે અને આ સામાન્ય સભામાં જ મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હાઈ પ્રોફાઇલ વોર્ડ નંબર 9માં જ સ્વચ્છતાના ધજાગરા નજરે ચડે છે, જેમાં બિરલા હોલ સામે ગંદકી અને એઠવાડના ગંજથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વહેલી તકે સફાઈની માંગ ઉઠી છે. પોરબંદર શહેરમાં સ્વચ્છતા અભિયાનની વાતો વચ્ચે શહેરના પોસ્ટ અને હાઈ પ્રોફાઇલ ગણાતા વિસ્તારોમાં જ પાલિકાની સફાઈ કામગીરીની પોલ ખુલી ગઈ છે, જેમાં વોર્ડ નંબર 9માં આવેલા જાણીતા બિરલા હોલની સામે જ કચરાપેટીની આસપાસ પારાવાર ગંદકી અને એઠવાડના મોટા ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બિરલા હોલ સામે લોકોની સુવિધા માટે કચરાપેટીઓ તો મૂકવામાં આવી છે, પરંતુ નિયમિત સફાઈના અભાવે આ પેટીઓ છલકાઈ ગઈ છે. પરિણામે લોકોનો એઠવાડ અને દુર્ગંધ મારતો કચરો પેટીની બહાર રસ્તા પર રજડી રહ્યો છે. આસપાસમાં ખુલ્લામાં પડેલ એઠવાડ અને ભીના કચરાના સડવાના કારણે આખા વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે. આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે નાક પર રૂમાલ રાખ્યા વિના અહીંથી નીકળવું અશક્ય બની રહ્યું છે. હાઈ પ્રોફાઇલ ગણાતા આ વોર્ડમાં ખુલ્લામાં સડી રહેલા કચરાના કારણે મચ્છર માખીઓ અને રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. સ્થાનિકોમાં મચ્છરજન્ય અને
પાણીજન્ય ગંભીર રોગચાળો ફેલાવાનો સતત ડર સતાવી રહ્યો છે. ત્યારે જાગૃત નાગરિકો અને આસપાસના રહીશો દ્વારા મહાનગરપાલિકાના સફાઈ વિભાગ સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે આ વિસ્તારમાં સફાઈ કામગીરી નિયમિત અને કડક ધોરણે કરવામાં આવે અને કચરાપેટી અને તેની આસપાસ રઝળતો એઠવાડ અને કચરો તાત્કાલિક ધોરણે ઉપાડી લેવામાં આવે તેમજ ગંદકી અને દુર્ગંધને નાથવા તેમજ રોગચાળો અટકાવવા માટે તાકીદે યોગ્ય દવાનો અને જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવે તથા પ્રજાના ટેક્સના નાણાંથી ચાલતા તંત્ર દ્વારા જ્યારે શહેરના આવા વીઆઈપી અને હાઈ પ્રોફાઇલ ગણાતા વોર્ડની જ આવી દયનીય દશા હોય તો સામાન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે તેવા વેધક સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લઈને સત્વરે કોઈ નક્કર કાર્યવાહી કરે છે કે કેમ. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ચોપાટી પર થઈ રહેલા ગેટના નવીનીકરણના કામમાં મહાનગરપાલિકાના જ શૌચાલયમાંથી વાયર ખેંચી વીજ ચોરીનું કારસ્તાન સામે આવ્યા બાદ પીજીવીસીએલ દ્વારા કોન્ટ્રાક્ટરને માત્ર 15,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોરબંદરના ચોપાટીના ગેટનું હાલ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ ગેટની બાજુમાં આવેલા પાર્કિંગમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર શૌચાલય આવેલું છે. ગેટનું કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આ શૌચાલયમાંથી ગેટ સુધી ગેરકાયદેસર રીતે વીજ વાયર લંબાવીને કનેક્શન લઈ કામગીરી થતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 3 માસ પૂર્વે ગેટના નવીનીકરણનું કામ શરૂ થયું હતું. ત્યારથી આ જ રીતે વીજ ચોરી કરીને આખું કામ ચલાવવામાં આવી રહ્યું હોવાનું શૌચાલયના કર્મચારીઓએ જણાવ્યું હતું. વિડીયો વાયરલ થયા બાદ મહાનગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હતું અને સેનિટેશન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ ગેરકાયદેસર વાયરો દૂર કરાવ્યા હતા. બીજી તરફ પીજીવીસીએલની ટીમ પણ હરકતમાં આવી હતી અને તુરંત સ્થળ પર જઈ સર્વે હાથ ધર્યો હતો. જોકે સર્વે બાદ કોન્ટ્રાક્ટરને માત્ર 15,500 રૂપિયા જેવો નજીવો દંડ ફટકારવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. કારણ કે ચોપાટીના બંને ગેટ જૂના હતા તે તોડવાની કામગીરી પણ હેવી બ્રેકર સહિતના સાધનો વડે કરવામાં આવી હતી. ત્યારબાદ પણ અહીં હેવી મશીનરીનો વપરાશ થતો હતો. ત્યારે માત્ર અમુક દિવસોના વીજ વપરાશ જેટલી રકમનો જ દંડ ફટકારવામાં આવતા અનેક ચર્ચાઓ જાગી છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 135 એટલે કે ડાયરેક્ટ લંગરિયું નાખીને કે મીટર બાયપાસ કરીને વીજળી વાપરવી એ કલમ 135 હેઠળ સજાપાત્ર ગુનો છે. વીજ કંપનીના અધિકારીઓ સ્થળ પર જઈને કોન્ટ્રાક્ટર દ્વારા વપરાતા તમામ મશીનો જેમ કે વેલ્ડિંગ મશીન, કટર, ગ્રાઇન્ડરનો કુલ લોડ ચેક કરે છે. ત્યારબાદ આ કામ જેટલા સમયથી ચાલતું હોય મહત્તમ પાછલા 1 વર્ષ સુધીનું તેનું કોમર્શિયલ દર કરતા 2 ગણું આકારણી બિલ ફટકારવાનું હોય છે. જે ફટકારવામાં આવ્યું ન હોય અને માત્ર નજીવી રકમનું જ બિલ ફટકાર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈની બદલી થઈ છે. ત્યારે પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પીઆઈનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા, ઉપપ્રમુખ હરદાસભાઈ સાદિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બરડા પંથકના કુણવદર ગામે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કુણવદરથી રોજડા ગામ તરફ જતા રસ્તે કેટલાક ખેડૂતો દ્વારા કપાયેલ પેશકદમી તંત્ર દ્વારા દૂર કરવા આ કામગીરી હાથ ધરાઈ હતી. આ બનાવની વિગત એવી છે કે કુણવદરથી રોજડા ગામ તરફ જતા રસ્તે ખેડૂતોએ રસ્તા પર પેશકદમી કરતા રસ્તો એકદમ સાંકડો બની ગયો હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે ખેડૂતોને માલ લઈ જવા અને લઈ આવવા ટ્રેક્ટરની અવરજવર ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ બંને બાજુ એટલું બધું દબાણ થઈ ગયું હતું કે કોઈ પણ વાહન નીકળી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતોએ આ મામલે વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. જેમાં આજે ગ્રામ્ય મામલતદાર તેમજ સર્કલ ઓફિસર અને તલાટી મંત્રી સહિતના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે પેશકદમી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે કુણવદર ગામના સામસામે વાડી ધરાવતા રામા સાજણ ગોઢાણિયા અને નાગા ભીખુ કુછડિયા આ બંને ખેડૂતોએ વધુ પડતી પેશકદમી કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં રામા સાજણ ગોઢાણિયાએ આ પેશકદમીમાં ઘોડાનો તબેલો અને ટોયલેટ બાથરૂમ ખડકી દીધા હતા. જ્યારે નાગા ભીખુ કુછડિયાએ પથ્થર
પથ્થર તેમજ લાકડા ખડકી દીધા હતા, જેથી આ રસ્તો ફક્ત 4 થી 4.5 ફૂટનો થઈ ગયો હતો. ત્યારે અહીં વાહન વ્યવહારને નીકળવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. ઉપરાંત અધિકારીઓએ મીડિયાને એવું જણાવ્યું હતું કે આ બંને ખેડૂતોની ખેતીની જમીન સામસામે આવેલ છે અને તેઓની અંગત અદાવતમાં ગ્રામજનોને અવરજવર કરવામાં તકલીફ થાય તે માટે છેલ્લા 4 વર્ષથી પેશકદમી કરેલ છે. તો બીજી તરફ આ ખેડૂતોએ એવું જણાવ્યું હતું કે કુણવદર ગામના સ્મશાનથી રોજડા ગામ સુધી જ્યાં પણ દબાણ હોય તે દૂર કરવું જોઈએ. નામ રામભાઈ સાજણભાઈ ગોઢાણીયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. આપણે આ 3 વર્ષ ત્યાં અરજી કરીએ કે કુણવદર ગામ છે ત્યાંથી રોજડાના હિમાડા લગન રસ્તો થવો જોઈએ. એને હાકડ છે, હરોહર ખેડૂ બધા દબાવી ગયા. અમુક કોઈ ખેતરોમાં 45 વીઘા છે, એમાં વચ્ચોવચથી આખો માર્ગ ફેરવી નાખ્યો અને એ 4 વાટુથી આગળ આખો રસ્તો ફેરવી નાખ્યો. તો આપણે 3 વર્ષ ત્યાં મામલતદાર, કલેક્ટર, CM બધાને અરજી કરી અને આ અરજી મારા જોરિયું ભરી. પછી હુનારિયા કુવાથી આટલા ને હિમાડા લગે. આ હિમાડાને જોડતો જિલ્લાઓને જોડતા રસ્તા એ કરતા નથી. અત્યારે આપણે પોરબંદરના મામલતદાર સાહેબ શ્રી આવ્યા, મારું સાહેબ એ આવ્યા તો ખાલી વચલા ગાડામાં જ લે, કુણવદરના પાદરથી નથી લીધું અને નથી કરતા અને આગળ નથી કરતા. ખાલી આ વચલામાં જે અમારા જેવા નાના ખેડૂત ગરીબ માણસ છે એના જ પાડે, એના જ બાંધકામ ને એ બધું પાડે, એનું ડેમોલેશન કરે. પોલીસ લઈને આવ્યા ભેરી, એને કહો પોલીસ ને એ બધું લઈને આવ્યા એટલે ગરીબ માણસ શું કરે? આપણે આ 3 વર્ષથી અરજી કરી અને અરજી આપણી મેં હાર્યું. આ 2023, 24 પછી 25માં કર્યું ને આ 2026માં હમણાં કરી કે ભાઈ તમે હરોહર કરો, તો હરોહર નથી કરતા, ખાલી વચમાં જ કરે. એ વાંધો હોય. ગામમાં ગાયુંનો ગૌસર છે. ગૌસરમાં જે રામભરું હે ગાયું લાવારીસ કયો ને રખડતી હોય ને એ ગાયુંનો પાણી પીવાનો અવેડો હતો. અમારે રાજુ કરણા સરપંચ હતો ને તેથી એને બનાવ્યો હતો અને ગાયુંના ગૌસરામાં બનાવ્યો હતો. ત્યાં અત્યારે ગાયુંના ગૌસરામાં પાણી પીવાનો અવેડો હતો એ તોડી અને ત્યાં મકાન બનાવી લીધા. ને અવેડો નથી બનાવવા દેતા અને આ અવેડાના ખોટા અવેડો તોડી અને ગાયને પીવાનું પાણી નથી. નહીં 3 વર્ષથી અરજી કર્યા તો એની કોઈ કાર્યવાહી કરતા નહીં. આ ફોટા પણ તમને આમાં દેખાય. આજે અવેડા તોડી નાખ્યા અને ગાયનો પાણી પીવાનો અંગ્રેજોએ કે મુસલમાનોએ નથી તોડ્યો આપણા દેહની અંદર. અને મારા ગામની અંદર પાણી પીવાનો ગાયનો અવેડો તોડી નાખ્યો. ત્યાં મકાન બનાવી લીધા ને ગાયના ગૌશાળા તોય ત્યાં પેશકદમી એ કોઈ નથી મામલતદાર, કલેક્ટર કરતા અને આ વચમાં જ કરે. એટલે આપણને ઈ વાંધો કે બધા એનું કરો ભાઈ, એકનું ન કરો કે આમાં ગીનાખોરી શું કામ કરે? તો આ ફોટા હોય તો અરજી આપણે ફોટા બધીને મોકલેલા, મામલતદાર, કલેક્ટર, CM સુધી સેટ મોકલેલા બધી. જે મારું મામલતદાર પોરબંદર ગ્રામ્ય કુણવદરથી રોજડા જતા રસ્તામાં સામસામે ખાતેદારો દ્વારા સરકારી જમીનમાં દબાણ કરે છે, જેના કારણે આ રસ્તો સદંતર બંધ જેવી હાલતમાં છે. અવારનવાર આ બાબતે રજૂઆત થયેલ છે. ખાતેદારોને નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે અને મૌખિક રૂબરૂ સ્થળ મુલાકાત કરીને અગાઉ પણ મેં જાણ કરી છે. તેમ છતાં એને આ દબાણ દૂર કરેલ નથી. એટલે વહીવટ તંત્ર પોલીસની સાથે રાખી અને DL અને સર્વે દ્વારા માપણી સાથે હદનિશાન નાખી અને આ દબાણ દૂર કરવાની કામગીરી આજનો સ્ટાર્ટ કરવામાં આવે છે. અને જે મેન રસ્તો છે ત્યાં સુધીનો રસ્તો જેટલો જે કાંઈ સરકારી નીકળે એટલું અમે દબાણ ઘોડાના તબેલા અને જ્યાં બાજુમાં સર્વિસ સ્ટેશન જ્યાં સદંતર બંધ છે, લોકોની અવારનવાર ફરિયાદો એટલે હાલ પૂરતું અહીંથી ત્યાં સુધીનું લીધેલ છે માપણી મુજબનું. બાકીનું આગળ જે કાંઈ હશે એ આપણે બધું કરાવું. સર રસ્તો છે કેટલા ફૂટનો લંબાઈ પર? રસ્તો એકાદ હાકર જેવો 33 ફૂટ જેવો રસ્તો નીકળે છે, પણ ક્યાંય એમાં વધારે છે ક્યાંય ઓછો છે. જેટલું જેટલું દબાણ છે એટલે હાલત છે એમને પૂરું કરી દઈએ. આ મામલે હાજર ગ્રામજનોએ મીડિયાને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કુણવદરથી રોજડા ગામ તરફ જતા રસ્તે ફક્ત આ 2 ખેડૂતોએ વધુ પડતી પેશકદમી કરી છે, જેને લઈને આ પ્રશ્ન સર્જાયો છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. દેવભૂમિ દ્વારકા પંથકના ભાણવડ ગામે મેગા ડ્રાઈવનું આયોજન કરાયું હતું, જેમાં વાહન ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરી લોકોને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપવા પ્રયાસ કરાયો હતો.
ભાણવડ ટ્રાફિક પોલીસ દ્વારા આ ડ્રાઈવને લઈને અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આ ચેકિંગ દરમિયાન લાયસન્સ, પીયુસી, વીમો અને આરસી બુક સહિતના દસ્તાવેજો વિનાના વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા. તેમજ બ્લેક ફ્રેમ હોય તેવા વાહનો સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. બડા ડુંગર વિસ્તારમાં ફરી દેશી દારૂની 2 ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દરોડો પાડી અને ગંદિયાવાડા નેસ વિસ્તારમાંથી જ આ 2 દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી લઈ દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો અને ભરત રાજા કોડિયાતર તથા ઉમેશ રામા મોરી નામના શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ધરમપુર ગામે એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દેવા ભીખુભાઈ મોરી નામના આ શખ્સના મકાનના ફળિયામાં પડેલ એક રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં દેવો પોલીસને હાથે ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. કુતિયાણા પંથકના કંટોલ ગામે એક મહિલાએ એસિડ પી લઈ આપઘાત કરી લીધો હતો, જેમાં નીતાબેન દિનેશભાઈ રાઠોડ નામની આ મહિલાએ પોતાના રહેણાંક મકાનમાં વાડામાં કોઈ કારણસર એસિડ પી લીધું હતું, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું. જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ફરી વિવાદમાં આવતા હોબાળો. વેપારીઓના સભ્ય નોંધણીમાં આગેવાનોની આનાકાનીથી રોષ. પોરબંદર સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો વધારો. ભાવ વધારાને લઈને પોરબંદર જિલ્લામાં 10 લાખનું વધશે ભારણ. પોરબંદરમાં ચોપાટી ગેટની કામગીરીમાં વીજ ચોરીનો દંડ વિવાદમાં. વીજ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને માત્ર ₹15,000નો જ ફટકારાયો દંડ. બરડા પંથકના કુણવદર ગામે તંત્ર દ્વારા કરાઈ ડિમોલિશનની કામગીરી. રોજડા ગામ તરફ જતા રસ્તે 2 ખેડૂતોએ પેશકદમી કરતા થઈ કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.